મિત્રો આપણે એક નવું હેમર અને ડ્રીલ મશીન જે બે ભેગું આવે છે એ આપણે નવું લીધું છે. તો આમાં મિત્રો તમે જોઈ શકો છો 5 કિલોનું છે અને આમાં બંને થાય છે. હોલ પાડવો હોય ડ્રીલથી તો પણ પડશે અને ઘીસીને જે તોડવું હોય તો પણ તૂટશે. અહીંયા એની જે સ્વિચ આવે છે એને જે આ પ્રેસ કરી અને આ રીતે આમ ફેરવશો નીચે એટલે બ્રેકર થશે અને આ રીતે ઉપર રાખશો એટલે હેમર પડશે. એટલે કે આપણે દિવાલમાં ગમે ત્યાં વોલ પાડવો આરસીસીમાં તો એક ડ્રીલ મશીનમાં 2 કામ આપે. તો આપણે આ રીતે એક મશીન છે 5 કિલોનું. પછી એમાં હારે જોઈ શકો છો તમે આ રીતે આવે છે જે આપણે વોલ પડવો હોય સીલિંગમાં તો એની ડસ્ટ માટે ધૂળામાં આવી જાય એટલા માટે આવું આપે છે. એક કાર્બન આપે છે. આ એની બધી ડિટેલ છે, કેટલા એમનું છે, કઈ રીતે શું યુઝ કરવાની બુક આપે છે. એક ગ્રીસની પાઉચ આપે છે, એક રબર આપે છે. તો મિત્રો આમાં ટૂલ હારે આવતા નથી. એક આ સળીઓ આપે છે કેટલો હોલ પાડવો એટલા માટેનો ટૂલ. આપણે જે આપણા જૂનું જે છે એ ટૂલ આપણે આમાં રીતે પ્રેસ કરશું આવી રીતે તમે આને પુશ કરી દેવાનું એટલે આ નીકળશે નહીં અને આપણે આને બ્રેકર કરી શકશું અને હેમર પણ થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે આ આજે તોડવાનું કામ થશે. પછી આને પ્રેસ કરી અને તમે આ ઉપર લઈ જશો તો આ હોલ પાડવાનું કામ પણ કરશે. આવી રીતે મિત્રો આનો ઉપયોગ થાય છે. આ ટ્યુબ છે આ જે આવે છે એ આપણે ગ્રીસ જે આ ટ્યુબ આવે છે એ આપણે આ ખોલી અને આની અંદર આપણે ગ્રીસ નાખવાનું રહેશે. કાર્બન છે એના જે એ આ જગ્યાએ આવશે. જ્યારે કાર્બન જાય આપણે પછી આ રીતે અહીંયા કાર્બન લગાવી દેવાનું. આ હાથો પણ આપે છે જે આપણે 2 હાથે મજબૂતથી પકડે ફરે નહીં એટલા માટે આ હાથો પણ આપેલો છે. તો મિત્રો તમારે આ લેવું હોય તો અમારી બાયોમાં લિંક છે તો લિંકને પ્રેસ કરી અને તમે ઓર્ડર કરી શકો.